રાજપીપળા ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી. સાથે જ ઇકો સેન્સિટિવ કાયદાનો વિરોધ પણ કર્યો હતો. રાજપીપળા ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાની હેઠળ ઇકો સેન્સિટિવ ઝોન કાયદાનો વિરોધ કરવા આદિવાસીઓની વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આદિવાસીઓ પરનો કાળો કાયદો દૂર કરો, ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરી ઇકો સેન્સિટિવ ઝોનના નામે આદિવાસીઓની જમીન હડપ કરવાનું બંધ કરવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલ આદિવાસીઓ દ્વારા કાળા કાયદો દૂર કરો, ઇકો સેન્સિટિવ દૂર કરો, ઇકો સેન્સિટિવ ઝોનના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું બંધ કરવાનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રસંગે ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર નર્મદા ડેમના નામે, સ્ટેચ્યુના નામે, હોટલો, રિસોર્ટ અને કોરિડોરના નામે સ્થાનિક આદિવાસીઓની જમીન છીનવાનું કામ કરી રહી છે. નર્મદાના 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સામેલ રહ્યા છે. આ ગામડાઓનો વિકાસના નામે ત્યાંની જે જમીનો ઇકો સેન્સિટિવના બીજા નંબરની એન્ટ્રી પાડવામાં આવી રહી છે. 80% આદિવાસી ગામ છે. જમીન બેદખલ કરી છીનવી લઈને બહારના આવેલા ઉદ્યોગપતિઓને જમીનો આપવાની વાત કરે છે અને એના નામે માતા આદિવાસીઓની વિસ્થાપિત કરવા માંગે છે. તેમનો અમે વિરોધ કરીએ છીએ.